પહલગામના આતંકી હુમલા પછી ભારત સરકારનો પૂરેપૂરો પ્રયાસ છે કે પાકિસ્તાનના આતંકવાદને વિશ્વ સમક્ષ ઉજાગર કરવામાં આવે, સાથે જ પાકિસ્તાન રાજદ્વારી રીતે એકલું પડી જાય। આની માટે આપણા વિદેશ પ્રધાન એસ જયશંકરે વિવિધ દેશોના ડિપ્લોમેટ્સ સાથે વાત કરી છે। તો આપણે જાણીશું કે તેમણે કયા કયા દેશના ડિપ્લોમેટ્સ સાથે વાત કરી છે। આ બાબતની જાણકારી સુબ્રમણ્યમ જયશંકરે પોતાના પ્લેટફોર્મ એક્સના એકાઉન્ટ પરથી આપી છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સૌપ્રથમ આપણે વાત કરીએ સ્લોવાનિયાની। તો સ્લોવાનિયા એ ઇસ્ટર્ન યુરોપનો એક નાનકડો દેશ છે। 1945 પછી તે યુગોસ્લાવિયાનો પાર્ટ હતો। તેમણે પણ આપણે એસ જયશંકર સાથે એમણે વાત કરી છે અને એસ જયશંકરે થેન્ક્ડ હર ફોર સ્લોવેનિયાઝ કન્ડમનેશન ઓફ ધ પહેલગામ ટેરરિસ્ટ અટેક। સ્લોવેનિયાએ કડક શબ્દોમાં પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે તેની નિંદા કરી છે। પછી વાત કરીએ ગુયાનાની। તો ગુયાના એ સાઉથ અમેરિકાનો દેશ છે। તો આપણા વિદેશ પ્રધાન એસ જયશંકરે તેમની સાથે પણ વાર્તાલાપ કર્યો છે કે અ વાર્મ કન્વર્ઝેશન વિથ એફએમ યુગ હિલ્ટન ટોડ ઓફ ગુયાના ટુડે ડિસ્કસ ધ પહેલગામ ટેરરિસ્ટ અટેક એન્ડ ધ નીડ ટુ કોમ્બેટ ટેરરિઝમ ઇન ઓલ ફોર્મ્સ એન્ડ મેનિફેસ્ટેશન। ગુયાનાના જે વિદેશ મંત્રી છે હિલ્ટન ટોડે સ્પષ્ટ રીતે કહ્યું છે કે આતંકવાદનો કોઈ પણ પ્રકારનો ઉભાર, આતંકવાદ કોઈ પણ રીતે ઉદ્ભવે છે તો તેનો સફાયો થવો જ જોઈએ। વાત કરીએ અલ્જીરિયાની। અલ્જીરિયા ઉત્તર આફ્રિકાનો દેશ છે, સહારા રિજનમાં આવે છે। એમના જે વિદેશ મંત્રી છે અહેમદ અત્તાફ સાથે પણ એસ જયશંકરે વાત કરી છે। ગુડ ટુ સ્પીક વિથ એફએમ અહેમદ અત્તાફ ઓફ અલ્જીરિયા, thanked him for the solidarity and support on the Pahalgam terrorist attack, reaffirmed our strong bilateral partnership and look forward to welcoming him in India soon। અલ્જીરિયાના જે એફએમ છે એટલે કે ફોરેન મિનિસ્ટર આપણા દેશમાં તો આવવાના જ છે, એમની મુલાકાત નિશ્ચિત છે। સાથે જ એમણે પણ પહલગામના આતંકવાદી હુમલા માટે ભારત સાથે સહાનુભૂતિ શેર કરી છે। હવે વાત કરીએ સિયરા લિયોન। વેસ્ટર્ન આફ્રિકાનો એક નાનકડો દેશ છે। એ એના જે માપદંડો છે, એની જે જીડીપી છે, એના જે માનવ અધિકારના જે માપદંડો છે એ ખૂબ જ લોઅર હોય છે। તેણે પણ એમના જે ફોરેન મિનિસ્ટર છે એમણે આપણે એસ જયશંકર સાથે વાર્તાલાપ કર્યો છે અને એમણે પણ પહલગામ અટેકને ખૂબ જ કડક શબ્દોમાં ઝાટકણી કાઢી છે। હવે વાત કરીએ યુએઈની। તો એના પણ એફએમ મિનિસ્ટર એબી ઝાયદ સાથે આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે વાર્તાલાપ કર્યો છે। આપને જણાવી દઈએ કે 60, 70 ને 80ના દાયકામાં એવું હતું કે પાકિસ્તાન ગલ્ફ દેશોમાં સાઉદી અરેબિયા, બહરીન, કુવૈત, કતાર, યુએઈ, ઓમાન, આ જેટલા દેશો છે સાથે ભારત, એ બેઉ વચ્ચે એક કોમ્પ્લિકેટિંગ ફેક્ટર હતું। પાકિસ્તાનને હંમેશાથી ભરોસો રહ્યો છે કારણ કે એ ઇસ્લામિક દેશો છે અને પાકિસ્તાનની સ્થાપના પણ ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે થઈ છે કે હંમેશા તે ભારતને વખોડશે, પરંતુ હવે સમય બદલાયો છે। આપને જણાવી દઈએ કે યુએઈએ યુનાઇટેડ અરબ અમીરાતે 2022માં જ આપણી સાથે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કર્યા છે અને એની કંપની છે એમઆર, જે જમ્મુ કાશ્મીરમાં $500 બિલિયન રોકાણ કરવાની છે। આ જે ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ થયા છે તે અંતર્ગત। તો યુએઈના જે ફોરેન મિનિસ્ટર છે તેમણે પણ કહ્યું છે કે તેમણે પણ એસ જયશંકર સાથે વાર્તાલાપ કર્યો છે। ડિસ્કસ ધ નીડ ટુ કાઉન્ટર ટેરરિઝમ ઇફેક્ટિવલી ઇન ઓલ ઇટ્સ ફોર્મ્સ એન્ડ મેનિફેસ્ટેશન। એમણે પણ આતંકવાદની ઝાટકણી કાઢી છે અને આતંકવાદના અંતની વાત કરી છે। દુનિયાનો કોઈ પણ દેશ હોય એ ઇસ્લામિક આતંકવાદને ઠારવાની જ વાત કરે છે, પણ પાકિસ્તાન જ એક એવો હવે એક્સેપ્શનમાં રહી ગયો છે કે જે છેલ્લા 30 વર્ષથી આતંકવાદીઓને ટ્રેનિંગ આપતો આવ્યો છે અને હમણાં એના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પણ સ્વીકારી લીધું કે અમે 30 વર્ષથી આતંકવાદીઓને ટ્રેનિંગ આપીએ છીએ। વાત કરીએ યુનાઇટેડ નેશનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસની। જેવું જ 22 એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલો થયો એના પછી લગભગ 23 કે 24 એપ્રિલે યુનાઇટેડ નેશન્સે બેઉ દેશોને અપીલ કરી છે કે ભાઈ તમે જે એસ્કેલેશન છે, દેશોમાં જે તણાવ વર્તાઈ રહ્યો છે તેને ઓછો કરો। તો યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે આપણા વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે વાતચીત કરી છે અને લખ્યું છે કે એપ્રિશિએટ હિઝ અનઇક્વિવોકલ કન્ડમનેશન ઓફ ધ ટેરરિસ્ટ અટેક ઇન પહલગામ, agreed on the importance of accountability,
એન્ટોનિયો ગુટેરાસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કોઈ પણ પ્રકારનો આતંકવાદી હુમલો ના ચલાવી લેવાય. સાથે જ આનું ઉત્તરદાયિત્વ હવે નક્કી થવું જોઈએ. ઇન્ડિયા ઇઝ રિઝોલ્વ ધેટ ધ perpetrators, planners and backers of this attack are brought to justice. અને સામે એસ જયશંકરે સ્પષ્ટ કહ્યું છે કે ભાઈ પહલગામ આતંકી હુમલાઓના જે પણ ગુનેગાર છે, જે પણ હેવાનોએ આ ઘટનાને અંજામ આપ્યો છે, એમને સજા થઈને રહેશે. આ વસ્તુ છે. વાત કરીએ કુવૈતની. કુવૈત પણ ગલ્ફ ખાડી દેશોનો એક મહત્વનો દેશ, ગલ્ફ નેશન્સમાં. હમણાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જઈને આવ્યા. આપને કુવૈતની બે વસ્તુ બતાવી દઉં કે ગલ્ફ નેશન્સમાં સૌથી વધારે ભારતીયો 21% તેની કુલ વસ્તીના તો એ કુવૈતમાં રહે છે. સાથે જ 1961 સુધી કુવૈતમાં રૂપિયો ત્યાં લીગલ ટેન્ડર તરીકે ચાલતો હતો, એટલે કે એ લોકો રૂપિયામાં ચલણ કરતા, વ્યવહાર કરતા હતા. તો એસ જયશંકરે ત્યાંના પણ ફોરેન મિનિસ્ટર FM અબ્દુલ્લા અલી અલ યાહ્યા સાથે વાતચીત કરી છે. કુવૈતે પણ બાકીના બધા જ દેશોની જેમ કહ્યું છે કે આતંકવાદને કોઈ પણ રીતે સ્વીકારી ના શકાય. વાત કરીએ ડેનમાર્કની, તો યુરોપનો દેશ છે. તેમના ફોરેન મિનિસ્ટરે પણ એસ જયશંકર સાથે વાતચીત કરી છે. તેમણે પણ આ પહલગામના જે આતંકવાદી હુમલો થયો છે તેને સખત ભાષામાં વખોડી નાખ્યો છે. વાત અમેરિકાની. એના સેક્રેટરી ઓફ સ્ટેટ છે માર્ક રૂબિયો, એમની સાથે પણ એસ જયશંકરે વાર્તાલાપ કર્યો છે. એસ જયશંકરે બહુ જ રોકડું પરખાવી દીધું છે કે પહલગામ અટેકના જેટલા પણ આતંકવાદીઓ છે, હેવાનીઓ છે, એમને બક્ષવામાં નહીં આવે. સાથે જ માર્ક રૂબિયો સાથે પાકિસ્તાનના જે વડાપ્રધાન છે શાહબાઝ શરીફ, એમણે પણ ચર્ચા કરી છે. અને એવું પણ સમાચારોમાં આવી રહ્યું છે કે શાહબાઝ શરીફે તો અમેરિકાને અપીલ કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવોમાં ઘટાડો થાય, કેમ કે ભારત અને પાકિસ્તાન બેઉની સેનાઓ હાઈ એલર્ટ પર છે. સાથે જ પાકિસ્તાનને ડર છે કે ભારત કોઈ પણ સમયે લશ્કરી કાર્યવાહી કરી શકે છે. એટલે જ POKમાં જે લોન્ચપેડ હતા આતંકવાદીઓના, એને પણ હવે ખાલી કરાવી દેવામાં આવ્યા છે. અને પાકિસ્તાન છેલ્લા 7 દિવસથી સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તો આપણે માર્ક રૂબિયો સાથે પણ વાતચીત કરી છે આપણા વિદેશ પ્રધાન એસ જયશંકરે. વાત કરીએ સાઉથ કોરિયાની, તો સાઉથ કોરિયા પણ કોરિયન પેનિન્સ્યુલાનો એક લોકતાંત્રિક દેશ છે. એના ફોરેન મિનિસ્ટર સાથે પણ વાતચીત કરવામાં આવી છે. એમણે પણ ભારત સાથે પોતાની સહાનુભૂતિ વહેંચી છે અને સાથે જ કહ્યું છે કે પહલગામમાં જે આતંકી હુમલો થયો એ કોઈ પણ ભોગે ના ચલાવી લેવાય, આતંકવાદનો સફાયો થવો જ જોઈએ. તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ ભારત પાકિસ્તાન કે આંતરરાષ્ટ્રીય ખબરો માટે જોતા રહો જમાવટ.